અને એમાં ભગવાન વ્યાસપીઠને વંદન કરી આજના શબ્દરૂપી કાર્યક્રમમાં આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે સૌ પહેલાં તો અહીંયા બિરાજમાન આદરણીય એવા વિદ્વાન કથાકાર તો બધા જ સારા જ વક્તા હોય, પણ સાહેબ દીપેશભાઈ જોશી અહીંયા બિરાજમાન છે, એમને હું વંદન કરું છું. ભગવાન વ્યાસપીઠને વંદન કરું છું. શું કામ કે દીપેશ મહારાજને મેં ઘણી વખત ભાગવત કથા એમની મેં સાંભળી છે. જે ભાગવતના જે પ્રસંગો આવે છે, એક એક પ્રસંગ એને કાયમ માટે ન્યાય આપવાની કોશિશ ભાગવતમાં કરતા હોય છે. નહીંતર આજ તો ઘણી જગ્યાએ આપણે સાંભળતા હોઈએ છીએ, કીર્તન થતા હોય, વાતો થતી હોય અને ચાલતું હોય છે. બધા વિદ્વાનો છે, બધાને વંદન કરીએ છીએ આપણે, પણ દીપેશ મહારાજની કંઈક અલગ શૈલી છે અને પૂરેપૂરો ભાગવત જે ગ્રંથ છે એના એક એક પ્રસંગને ન્યાય આપવાનું કામ દીપેશભાઈ પોતાના પ્રવચનમાં પોતાના જે વ્યાસપીઠ ઉપરથી આપતા હોય છે. એટલે જોરદાર તાળીઓથી આપણે દીપેશભાઈ જોશીને એકવાર તાળીઓથી વધાવી લઈશું, સત્કાર કરશું. કદાચ તમને ખબર હોય કે ન હોય, દીપેશભાઈના પિતાશ્રી આદરણીય વંદનીય મારા મુરબીય જયંતિલાલભાઈ જોશી વિકરાવાળા આશાપુરા પીઠ રતડિયા ધામ છે, ત્યાં વર્ષો સુધી પરમ પૂજ્ય બ્રહ્મલીન ગિરિજાતગીરી બાપુએ તપસ્યા કરી અને એમના નજીકના સેવક કયો તો સેવક કે કાંઈ પણ સાહેબ આશાપુરા ધામનું કોઈ પણ ધાર્મિક કાર્ય હોય એમાં આચાર્ય પદે આદરણીય જયંતિ મહારાજ રહેતા હોય છે. તો એમના પિતાશ્રીને પણ આ તબકે હું યાદ કરું છું, જયંતિ મહારાજને. ફરીથી મારે વાત એ કરવી છે સાહેબ કે જિંદગી મળવી એ નસીબની વાત છે, મોત મળવો એ સમયની વાત છે સાહેબ. જિંદગી મળવી એ નસીબની વાત છે, મોત મળવો એ સમયની વાત છે, પણ મર્યા પછી પણ કોકના હૈયામાં જીવતા રહેવું એ કરેલા કર્મની વાત છે સાહેબ. કેવા કર્મ કરવા જોઈએ અને કેમ જીવનને સાહેબ સાર્થક બનાવવું જોઈએ એ ભાગવત શીખાડે, એ આપણે દીપેશ મહારાજ જેવા વિદ્વાન કથાકારો શીખાડતા હોય છે. બાકી તો સાહેબ ક્ષત્રિય સમાજનું આંગણું હોય અને વજનરૂપી ભાવમાં આપણે મળ્યા છીએ ત્યારે મારે વાત એટલી જ કરવી સાહેબ, જ્યારે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું સાહેબ રાજસ્થાનમાં, ગોર નોબત વાગે વીર હાકલ પડે, ઘર હળે ગોર ગેંગે નગારા અને હર હળની તોપના નાદ હું કરે દુશ્મનો ધરાપે હજારા અને અરવલીના પાડે આથડી ઈ ભોમ કાજ થયો તો ભિખારી, એ વીર કી કંઈક યાદી કરો કોક રાણા બનો લઈ કટારી. સાહેબ મેવાની ધરતીમાં રાણા પ્રતાપ જ્યારે તૂટીને ટુકડો થઈ ગયા સાહેબ, અને સાહેબ રાણા પ્રતાપે ઘરાઘર કેણ મોકલાયો હતો રાજસ્થાનમાં કે હવે આપણે મેવાડને બચાવવું હોય તો એક ઉપાય છે, એક ક્ષત્રિય સાહેબ ઘરમાંથી લડવા માટે બહાર નીકળે છે. ને મેવાડની ધરતીના અનેક ક્ષત્રિયો એમ કહેવાય કે લડવા માટે બહાર નીકળ્યા, પણ એમાં સાહેબ બનાવ એવું બન્યું સાહેબ કે ઈ હલ્દી ઘાટીનું યુદ્ધ સાંજના સમયે વિરામ પામે છે અને વિરામ પામ્યા પછી રાણા પ્રતાપને એમ થયું કે મારા ક્ષત્રિય મારા રાજપૂતો રાત દિવસ લડાઈ કરે છે દેશ માટે, આ ધરતી માટે, વતન માટે, જરાક હું ખબર અંતર પૂછવા જાઉં. અને ચેતક ઘોડા ઉપર સવારથી રાણા પ્રતાપ સાહેબ ઘાયલ સૈનિકોની તપાસ માટે નીકળ્યા છે. ઘોડા તુના ગુણ ઘણા અવગુણ પર ભરપૂર, લઈ જાય દૂરમ દૂર પછી છેટેથી કરે ભેગા, અને ઘોડાની ગમસાણમાં જોઈને ઓરીએ જાત એ લાજારું લોપે નહીં, પડે પટોરે ભાત ફાટે પણ ફીટે નહીં, એવો જાતવાન ચેતક ઘોડો સાહેબ. વાત બહુ સમજવાની છે, માતા બહેનો બેઠા છે ત્યારે સાહેબ. એ સાંજના સમયે દીપેશભાઈ રાણા પ્રતાપ જ્યારે ઘાયલ સૈનિકોની તપાસ માટે નીકળ્યા, એમાં છાવણીની બહાર એક ઘાયલ સૈનિક પડ્યો હતો સાહેબ, જીવ અને જમ વચ્ચે છેલ્લા શ્વાસ લેતો હતો સાહેબ. રાણા પ્રતાપ ઘોડા ઉપરથી નીચે ઉતરી અને આમ ઘાયલ સૈનિકની બાજુમાં ગયા ને પાછા હટી ગયા. શું કામ પાછા હટ્યા? તો એ સૈનિક ન હતો તો કોણ હતા? તો સૈનિકના વેશમાં આ દેશના રાજપૂતાણી લડવા માટે આવ્યા હતા.
સૈનિકના વેશમાં આ દેશના રાજપૂતાણી લડવા માટે આવ્યા હતા સાહેબ. રાજપૂતાણીને જોઈ રાણા પ્રતાપ એટલું બોલો કે અરે માં, અરે બેન, હજી આપણા દેશમાં ક્યાં રાજપૂતોની ખોટ પડી ગઈ કે માં તમને લડાઈ કરવા માટે આવવું પડ્યું? એનું કારણ શું હોઈ શકે? ત્યારે છેલ્લા શ્વાસ લેતા દેશના રાજપૂતાણી બોલ્યા હતા, રાણા પ્રતાપ, તમે ગઈકાલે કેણ મોકલાયો હતો કે ઘરાઘરમાંથી એક એક યુવાન લડવા માટે આવે. મારા ઘરમાં કોઈ યુવાન હતો નહીં. મારો પતિ છે એ દેશ માટે ખપી ગયા. મારો મોટો દીકરો હતો એ દેશ માટે ખપી ગયો. પણ એક નાનો દીકરો હતો સાહેબ, ઘોડિયામાં હજી સૂતો હતો. એમ એટલી એની ઉંમર છે, લડવા આવી શકે એમ હતો નહીં. પણ તમે કેણ મોકલાયો કે ઘરાઘરમાંથી એક રાજપૂત લડવા આવે અને મારા ઘરની પરંપરા છે, મારા ઘરના બધા દેશ માટે ખપી ગયા છે, તો એ મારા ઘરની પરંપરા નિભાવવા માટે હું આ દેશ માટે લડાઈ કરવા માટે આવી છું. સાહેબ, આ દેશમાં રાજપૂતાણીઓ જ્યારે લડાઈ કરી છે ને ત્યારે દેશનો નકશો બચ્યો છે. ભલા માણસ निज पूत सूत बुत पालन में रघुनाथ के गायन गावती थी, कई गीता ज्ञान समझावती थी, भय मौत का साथ बुलावती थी, तलवार धरी रण जजुने का रण का पाठ पढ़ावती थी, घर अंबिका थी रण कलिका थी, सोई हिंद की राजपूतानिया थी, सोई हिंद की राजपूतानिया थी. साहब अने आ माता बहनों थकी अने हूँ तो एम कहूँ कि क्षत्रिय समाज है एना थकी साहब आ विश्व में भारत देश नो नक्शो बच्यो है. साहब एवो क्षत्रिय समाज छात्र धर्म ए बैठो होय अने साहब आम तो तमे कच्छनो इतिहास खोलो अने बहु लांबा न जाओ, बाजू में तमारो वांढाए गाम है. साहब वांढाए गाम जामा उमियानु धाम है. एक बार तमे कल्पना करो, हाथ में अगरबत्ती होय दीपेश भाई, पुनसी भाई, सांजनो समय होय, अगरबत्ती हाथ में लईने तमे एक मिनिट माटे विचार करो कि जीना में जोखो टड़े, जीना में थाय जे जेकार, जे नर जीना में जपिया एनो बेड़ो थयो पार. द्रंग जेवा नाना एवा गाम में एक दिवसे संत मेकंदादा साथे 12 जणाए जीवता समाधि लीधी होय नाना गाम में, तो साहेब कच्छनो भजन केटलो मोटो हशे. साहेब कच्छनी भक्ति केटली मोटी हशे. अने ही परंपरा साहेब वांडाए गाम देवा साहेब थया क्षत्रिय समाज में, पछी विहारी साहेब थया. साहेब तमने कदाच ख्याल होय के न होय, एक लोक साहित्यना माध्यमथी नाना नाना प्रसंगोने अमे तमारी आगळ मूकवानी कोशिश करता होईए. शुं काम के आवनारी पेढ़ीने कंईक संदेशो मळे. अमारो भाव एटलो ज होय, अमारो हेतु एटलो ज होय. साहेब साहेब ई हरिहर परंपरा में साहेब हमला गाम मांथी निकली, हमला है गंग गोदावरी अने हमला में दौरो आव्यो छे हरिहर परंपरा नो. साहेब एमां देवा साहेब थया. देवा साहेब छे ने द्वारिकानी जात्रा गया था. साहेब सेठे अमारो सामळियो 52 गजनी धजा रहीए एना राजमां अमने रोज करवी छे मजा. साहेब ई देवा साहेब एम कहेवाय के द्वारिकाना कन्हैयाना दर्शन करी अने पछी बेटना दरिया किनारे आव्या अने बेटना दरिया किनारे होळीवाळाने कीधुं भाई होळीवाळा मारे मांडवी पहोंचવું છે, આવતીકાલે મને हमला पहोंचવું છે. हाल भाई तारे होळीमां हंका होय, मांडवी मने लई जाल. तो कहे साहेब मांडवी तो हाली आपणे, पण मारो आ धंधो छे, मारो रोजगार छे, ₹250 थाय. ए वखते होळीमां आवन जावन थती साहेब मांडवी थी ओखा बंदर. साहेब पेला तो कोई वांधतो हता ने के पगे पगे जाए का पछी दरिया किनारे थी जाए बधा. तो साहेबे कीधुं मारी पासे पैसा तो छे ने, हूँ तो सादू जीवन छूं, क्षत्रिय शरीर छे, पैसा हता ए कन्हैयाने आपी दीधा. हवे तो हूँ फिकर सबको खा गई, फिकर सबका है पीर, फिकर की फाकी करे ताका नाम फकीर. हवे हूँ तो बापा संत महात्मा छूं, कांई छे नहीं. तो के साहेब हूँ हवे मांडवी क्यां हालूं भाई, मारो पर गुजारो आना उपर छे. ने ज्यारे एम कहेवाय के बेटना दरिया किनारे होळीवाळाए देवा साहेबने होळीमांथी नीचे उतार्या त्यारे कच्छनी धरतीना आ मान संत देवा साहेब एटલું કીધું કે હે કનૈયા, હે કાળિયા ઠાકોર, હે મોલીધરા, હે વેકુટના અધિપતિ બાપ, મન વચન અને કર્મથી તારા ભજન કર્યા હોય તો મને આવતીકાલે માંડવી પહોંચવું છે. મારી પાસે પૈસા નથી, કોઈ સાધન નથી, પણ મારી પાસે આ પછડી છે, એ પછડીને પાણી ઉપર પાથરું છું અને એના ઉપર હું બેસી જાઉં છું. તું મને માંડવી પહોંચાડજે સાહેબ. અને કચ્છની ધરતીના માન સંત આ દેવા સાહેબે પાણી ઉપર પછડી પાથરી અને એના ઉપર બેસી ગયા. જેમ એમ કહેવાય કે દરિયામાં હોળી હાલે ને એમ સર 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 કરતી પછડી સાહેબ તરવા મંડાણી અને દેવા સાહેબ એના ઉપર બેસીને માંડવી પહોંચ્યા હતા. સાહેબ એ કચ્છની ધરતીનું ભજન છે. ભલા માણસે આવા સંતો આ ધરામાં થઈ ગયા હોય, આ પટાંગણામાં થઈ ગયા હોય. હરિહર પરંપરા
દેવા સાહેબ, પછી વિયારી સાહેબ અને આગળ આગળ હરિદ્વાર સુધી પહોંચી છે, વાલનામ બાપા સુધી સાહેબ. પણ એવા જ સંત વિયારી સાહેબ થયા પછી એ દલ રાજપૂત હતા, ક્ષત્રિય સમાજ. અને વાંઢાય ગામમાં સાહેબ તમને કદાચ ખ્યાલ હોય કે ન હોય, તમે ક્યારે એવો વિચાર કર્યો કે વાંઢાયમાં ઉમિયામાં મંદિર શા માટે બન્યું છે સાહેબ? વાંઢાયમાં શા માટે સાહેબ ઉમિયામાનું મંદિર? પણ એક નાનો સંશોધન છે, મેં આ વાત સાંભળી છે, વાંચી છે સાહેબ. મારે કહેવાનો મતલબ એ છે, શું કામ કે વિયારી સાહેબ રાજપૂત હતા પોતે, અને પોતે દ્વારિકાની જાત્રા માટે નીકળ્યા અને ફરતા ફરતા, અને આમ તો 250 વર્ષ પહેલાનો સમય થઈ ગયો. સૌ પહેલા માતાના મઢ પગે પગે હાલીને ગયા હોય તો વિયારી સાહેબ ગયા હતા સાહેબ. સૌ પહેલા યાત્રા પગે પગે માતાના મઢ જવાની શરૂઆત વિયારી સાહેબ કરી. અને પછી આજથી 56 વર્ષ પહેલા ગિરજાદગીરી બાપુ અને માં આસબાઈમાં એ લોકોએ પગે પગે આશાપુરાની યાત્રા શરૂ કરી. એ પરંપરા આજે પણ કચ્છમાં હાલી આવે છે. પણ વાત એ કરું સાહેબ, એ વિયારી સાહેબ અહીંયાથી નીકળ્યા અને આશાપુરે પગે લાગીને પગે પગે એમ કહેવાય કે આગળ હરિદ્વાર બાજુ નીકળ્યા, અને રસ્તામાં વાંઢાય ગામ આવ્યું, ઉમિયામાનું ઊંઝા આવ્યું છે. અને ઊંઝામાં એમને એમ થયું કે ઉમિયામાનું મંદિર છે તો પગે લાગતો જાઉં. જો કચ્છના સંતની ભક્તિ કેટલી મોટી છે, આ ક્ષત્રિય સમાજમાં કેવા સંતો થઈ ગયા છે એનું પ્રમાણ છે, એક દાખલો છે સાહેબ. અને એમ કહેવાય કે ઊંઝામાં બપોરે 12 વાગે ઉમિયામાના મંદિરમાં જઈ અને દેવા સાહેબ બહાર ઉભા રહ્યા, દરવાજા બંધ થઈ ગયા હતા કારણ કે બપોરનો સમય હતો સાહેબ. એટલે પૂજારી કીધું કે હવે દરવાજા 4 વાગે ખુલશે સાહેબ, કે હવે અમારો નિયમ છે ટ્રસ્ટ બોર્ડનો કે સાંજના પછી મંદિર ખુલે, હવે નહીં ખુલે. તો કે ભાઈ મારે તો આગળ જવું છે અને મારે રોકાવાનો સમય નથી, પણ સાહેબ હવે મારાથી કાંઈ થાય નહીં. ત્યારે મિત્રો કચ્છના માન સંત, સંત ન હો તો સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, પછી જ્ઞાન કેરી લેરશે એ તો ઠરત ઠામો ઠામ સાહેબ. કારણ કે સંતને સંતપણા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા, એના મૂલ તો ચૂકવવા પડતા. કોઈ ભર બજારે વેચાણા, કોઈ તેલ ખાંડામાં બળતા, આવા સંતને સંતપણા નથી મફતમાં મળતા. દીપેશભાઈ કેવી ઘટના ઘટી હશે? તો દેવા સાહેબે માને કીધું, માં હવે હું તો તારા પર ભરોસો રાખીને અહીંયા આવ્યો છું, માં દર્શન દે મને. ચંદ મુંડ મારણ શક્તિ, વારણ ધર વિકરાળ, કોપી ખડગ ધારણ કિયો, માં કારણ અસુરાકાર. હે માં, માં તને મારા દર્શન, તારે મને તારા દર્શન કરવા છે, માં દર્શન આપવું. માને વંદના કરી સાહેબ. નમો બ્રહ્મ શક્તિ તું મહાવિશ્વ માયા, નમો ધારની કોટી તું બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મૈશૈશ બરની, નમો રાજકાર રંક પે છત્ર ધરની, ઈ નમો પન રૂપી તું મહાપ્રાણ દાતા, નમો જગત બક્ષી પલે જીવદાતા, નમો દામની તાળ તોડા રૂપાળા, ઈ નમો ઘજતી કલિકા મેઘમાળા, રમે રાસ હોમ કે બાળા, હુલાસી પૂરે સાતિયા કેક રંગે પ્રકાશી, ઈ તુહી 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 તું જાની મતી યથા મોરી યતિ બખાની, નમો તો કાગેશ્વરી ભદ્રકાળી કળા સુરધારી, રૂપાળી કૃપાળી દયા દીર્ષે દાસમ કે અંગે નિહારો, ઈ ભરોસો મો એક માં ઉમિયા તિયારો, ઈ ભરોસો મો એક માં આશાપુરા તિયારો. માને વંદના કરી સાહેબ. ગુજરાતના ઇતિહાસમાં ઊંઝાની અંદર ઉમિયામાની મૂર્તિ બોલી હોય કે હાલી હોય તો એક વખત બોલી છે, અને કચ્છના માન સંત વિયારી સાહેબ બોલાવી હતી સાહેબ. સાહેબ ઉમિયામાની મૂર્તિ આમ થડ 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 સાહેબ આમ હાલવા મંડાણી સાહેબ, અને મૂર્તિને વાંચા આવી. માં ઉમિયામાં બોલ્યા કે વિયારી સાહેબ તમારી ભક્તિ ઉપર માં ઉમિયા પ્રસન્ન થઈ છે, હવે એ કામ કરો, આ ચૂંદડી ચોખા અને નારિયેળ તમને હાથો હાથ આપું છું. જાઓ, કચ્છમાં વાંઢાય ગામ છે, ઉત્તર દિશામાં ઓકળો છે, ત્યાં લીમડાનો ઝાડ છે, ત્યાં તમે ચૂંદડી ચોખા અને નારિયેળની તમારા હાથે પધરામણી કરજો. જાઓ, તમારા હાથે હું કચ્છમાં પ્રગટ થઈશ. અને સાહેબ એ વિયારી સાહેબ ત્યાંથી ચૂંદડી ચોખા નારિયેળ લઈ આવ્યા અને અહીંયા ઉમિયામાનો ઓટલો બનાવ્યો અને અહીંયા ઉમિયામાં પ્રગટ થયા સાહેબ. કચ્છના સંતોની તાકાત કે માની પ્રતિમાને પણ બોલાવી શકે સાહેબ. એવા સંતોને આપણે વંદન કરીએ છીએ. કારણ કે આમ તો સંતોને તમે સાયન્સ કેટલો મોટો, આમ તો અમદાવાદમાં દીપેશભાઈ એક રાજસ્થાનની મારવાડી દુકાન ચલાવે છે, રાજસ્થાની મારવાડી દુકાન ચલાવે છે. હવે દુકાન ચલાવે એનો ધંધો શું? શમશાનની કીટ વેચે, ડોણિયું, કફન, દોરા બધું એક કીટમાં આવી જાય. 3500માં કીટ. અમદાવાદમાં કોઈને કંઈ થઈ જાય તો લોકો રાજસ્થાની મારવાડી દુકાને કીટ લેવા જાય, શમશાનની કીટ. હવે રેડીમેડ થઈ ગયું બધું, કીટો આવે છે ભાઈ. હા, હવે એક મિનિટ તમે વિચાર કરજો, રાજસ્થાની મારવાડી શમશાનની કીટ વેચવાનો ધંધો કરતો હોય, સવારની પોરમાં અગરબત્તી કરે, દીવો કરે, તો શું માંગતો હશે ભગવાન પાસે? કોકના ઠકા જ માંગતો હશે ને, ધંધો જ માંગતો હશે ને.
સાહેબ 5-25 ને ઉલારી ભગવાન એનો ધંધો અમદાવાદમાં હલાવતો હોય તો તમારો ને મારો ધંધો ભગવાન શું કામ ના હલાવે? સાહેબ દેવા વાળો નથી દુબળો અને ભગવાન નથી રે ભિખારી, હજી અખંડ રહોજી હરિના હાથમાં. તમે આમ સંતોને તમે જો સાહેબ, હિંગરિયામાં હરી સાહેબ થઈ ગયા, મન કી જાણે તન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાય, जिसके हाथ में हमारी जीवन दौरी. साहब हालोजी दरबार रजा લઈ જાય અને એને સાહેબ હાથ પકડીને હરી સાહેબ ઊભા કરે, 9 વર્ષ સુધી હિંગરિયામાં એ દરબાર જીવન જીવી જાય. સાહેબ એવા સંતોની તાકાત છે. અને સાહેબ સંતોનું સાયન્સ કેટલું મોટું, વિજ્ઞાન કેટલું મોટું. સાહેબ આજથી વર્ષો પહેલા દેવાયત પંડિત કહી ગયા સમય કેવો આવશે સાહેબ, પેલો પેલો પવન ફૂંકાશે નદીએ ન હોય નીર. સાયન્સ કેટલું મોટું છે સંતોનું. પેલો પેલો પવન ફૂંકાશે નદીએ ન હોય નીર, ઉત્તર દિશાથી સાહેબો આવશે સાથે હનુમાન વીર. સુણો દેવલ દે નાર આપણા ગુરુએ આગમ ભાખિયા, ઈ જૂઠા ન હોય લગીર. આ લખ્યાને ભાખ્યા સોયદીને આવશે, ધરતી માથે હેમળ હાલશે, સુના થશે નગરને મોજા. સાહેબ લોકડાઉન થઈ ગયું 52 દેશોમાં, ધરતીમાંથી હેમળ હાલશે, સુના થશે નગરને મોજા. લક્ષ્મી લૂંટાશે લોકો તણી, નહીં હોય કોઈ રાડ કે ફરિયાદ. પોરોય આવશે સંતો પાપનો, ધરતી માંગશે ભોગ. કંઈક ખડકે સારશે ને કંઈક મરશે રોગ. જતી સતીને સાબરમતી, ત્યાં થશે સુરાનો સંગ્રામ. પછી કાયમ કાલિંગડાને મારશે, નકલંક ધરશે નામ. સાહેબ કાકરીએ તંબુ તણાશે, 100 ગામની સીમ. હી વેરા રળિયામણી, સાથે હશે અર્જુન ને ભીમ. આ કલિયુગ ઉથાપી સતયુગ થાપશે. દેવાયત પંડિત દાડા દાખવે. સાહેબ દેવાયત પંડિત એમ કહેતા હોય કે સતયુગની સ્થાપના થશે સાહેબ, અને કલિયુગ પૂરો થશે. પણ સાહેબ કલિયુગનું પ્રમાણ શું હશે? સાહેબ આપણા સંતો કાપડી પરંપરામાં સવર્ણ કાપડી સંત થઈ ગયા, એમણે પ્રમાણ આપ્યું કે કલિયુગનું પ્રમાણ શું, કલિયુગ કેવો હશે. તો આગમ આવ્યા ઢુકડા સંતો, આગમ આવ્યા ઢુકડા. ચેતન હારા હવે ચેતી જજો, જોઈ વિચારી હાલજો, હાલજો નરને નારા, એવા આગમ આવ્યા ઢુકડા. હવે શું કહે છે કે કાળી કોયલ દોડી થશે. કુંસીભાઈ વોટ્સઅપમાં હવે કોયલ દોડી આવી ગઈ સાહેબ. હા હા, કાળી કોયલ દોડી થશે, ઉજળા થશે કાગ. નાગર વેલને ફૂલે આવશે, પછી નરવિક થશે નાગ. હવે નાગમાં ઝેર નહીં હશે સાહેબ કલયુગની અંદર. નાનેરા મોટેરાનું કયું નહીં માને, નથી જ માનતા. હવે નાનેરા મોટેરાનું કયું નહીં માને, નહીં રાખે માવતરની લાજ. પછી નરના કયામાં નારી નહીં રહેશે, તે દિવસે ગુરુ ઉપર ચેલાનો રાજ. આ બગલા જેવા બળદિયા થશે અને હોલા જેવી ગાય. 6 મહિનાના બાળક બોલશે, એની બોલી ન સમજાય. ગઢને કાગે બગલા બેસશે અને રાણીઓ કરશે રાજ. પંડિત હશે એ મૂર્ખને પૂછવા જશે, બોલ એના લાખેણા બોલાય. આ આકાશમાંથી આગ ઝરશે અને ધરતીમાં ધડાકા થશે. સાહેબ ભૂકંપ પછી ધરતીમાં ધડાકા વધી ગયા છે. સમય નજીક આવે છે સાહેબ. આમ તો ઘણા બધા આગમ છે. ગંગા સતી પાનબાઈને કીધું છે કે ધોળામાંથી કારા કરાવશે. આપણે બધા મહેંદી લગાવીએ છીએ ને, એ કોઈ ફેશન નથી, સંતોની વાણી છે. તો ગંગા સતી પાનબાઈને કહી દીધું હતું કે ધોળામાંથી કાળા કરાવશે, ધણી મારો નહીં હોય દ્વાર. હા હા, કોઈના ઘરે ભગવાન તો હશે જ નહીં. કલી ને ઘર ઘર કજિયા કંકાસની વૃદ્ધિ થશે. ઘર ઘર કજિયો અને કંકાસ વિકાસ પામશે કલિયુગની અંદર. ગંગા સતી પાનબાઈને કીધું છે. પણ સાહેબ મારે વાત એ કરવી છે કે ભગવાન તમને પૈસા દીધા હોય તો ટ્રેક્ટર લેજો, ગાડી લેજો, પણ એકાદ ઘોડો લેજો, ઘોડો. હા, આમ ભાગવતમાં એમ કે છે 10મા અવતાર નકલંક અવતાર કે છે. આમ ભાગવતમાં ભગવાન આવશે અને હવે એનો વાન ઘોડા ઉપર હશે. તીર તસ્કરને તોજણો પછી ઘોડે ચડશે કીર્તાર. તીર તસ્કરને તોજણો પછી ઘોડે ચડશે કીર્તાર. ઈ થર 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 મેદની કાપશે, ધરા નજીલે ભાર. ઈ સાહેબો એરણ ખેલશે, ખેલશે ચોક મેદાન. પછી નર નુગરાને મારશે, મારશે મોગરીઓના માર. આ 3 જુગતો વયા ગયા, ચોથા જવણ હારા. શ્રવણ કાપડી એમ બોલ્યા, આ છે આગમ તણા એધાણ. અને જ્યારે સાહેબ સતયુગ થશે ને ત્યારે થશે શું? તો કે પાપીઓ પીટાશે, કુકર્મી કૂટાશે, લેભાગુના લેખા લેવાશે, નાસ્તિકનો નાશ થશે. 12 કરોડ રાજા બલિ આવશે, 9 કરોડ રાજા યુધિષ્ઠિર આવશે,
5 કરોડ પ્લાદ આવશે. સંત સુરા જતી જોગી પીર ફકીર સમાધિમાંથી જાગશે. સાહેબ જ્યારે સતયુગની સ્થાપના થશે ત્યારે સુતેલા સંતો પણ જાગવાના છે. તો એવા સંતોને આપણે વંદન કરી મારે વાત એ કરવી છે સાહેબ, મોજમાં રહેવું અલખ ધણીની ખોજમાં રહેવું. સાહેબ ધર્મથી અમુક મારું લોભિયા બોરાવે. દીપેશભાઈ હું મારો દોસ્તાર લોભિયો બોરો કચ્છી વાંધો ને જરાક કચ્છી હશે. મુજો દોસ્તાર એતરો લોભિયો કે માતાજી જો દીવો કરે ને દીવે કે ફૂક મારે. હું તો યાર દીવે की फूक कोला मारी तो जे महाराज 1000 रुपया देसी घी की पोसा છે માતાજી ખાલી ભાવજી ભૂખી વેચે. લોભી મારો રોજ દીવો કરે દીવે की फूक मारे पुंसी જે માતાજી ભાવજી ભૂખી વેચે. સે એતરો લોભી એકડું હસ્યો ખેતર તે અજોર તે ઉડા ગાલ સંભરી આવી કે દીવે की फूक મારાજી બોલાજી વે ઘી ભરી વેંતો. લોભી માળું પાછો ઘરે આવ્યો દીવે की फूक माल ઘરે આવ્યો તો કમાળ ખોલ घरे वाले भेण पर होशियार बोरावा पाछा कोर कमाए जे दीवे की फूक महाराजी बोलाजी वी घी भरी वेंदो कमाल खोल चिंता न करो अहीं व्याने दीवे की फूक महाराजी वी भेण होशियार बोरावा पाछा पर चे कमार तक खोल 5 किलोमीटर हलीने आयो यहाँ पानी पीड़ो आए चे कमार न खोले कौन न खोले चे कड़ी घसे नकूचा घसे सूथार मोगाई धावड़े जाते लोभिया કેટલા ઊંધો વિચાર કરો. अरे चे कमार तक खोल मुझे पानी पीणो है तो भेण चा घर में जाए घर वाली चा के शरम अचे थी चे को चई 5 किलोमीटर हली ने आया आयो ये आजी पगजू चंपलू केटलू घसाणी ऊन्यू ई चे चिंता न कर चे चपले के मथे ते रखी ने पाछो आयो ये सब चपले के मथे रखी पाछा फरे ई कदे साहब सत काम करे सके पण देवा वाळो नथी दुबळो अने भगवान नथी रे भिखारी हजी अखंड रहो जी हरिना हाथ में ले मारे बात ये करवी साहब के बे मित्रों था दीपेश भाई बे मित्रों आम तो लॉकडाउन थो ने पूज्य बापू एक चोपड़ी मारा हाथ में आई थी. ई चोपड़ी बहु नानी चोपड़ी है एम एक नानी कथा है. ई कथा खाली 1 मिनिट की कथा है वार्ता है 1 मिनिट की खाली. एम पूज्य बापू एम लखता था कि पहला शू संघ निकलतो आम हरिद्वार संघ जाए रણુજા संघ जाए संघ निकले द्वारका संघ जाए एम 15 जणा संघ में निकळ्या मुसाफरो तो हालता गया रस्ता में रण आयो साहेब. रण आयो रात्रे 12 वागी गया था साहेब अने एमा साहेब अमास रात थी अमास ना तो अंधारू केवुं होय घोर अंधारू हतुं साहेब कई देखाय ज नहीं. एमा ई 15 मुसाफरो रण में निकळ्या मधरातनो समय हतो अमास रात थी घोर अंधारू हतुं. एमा एमने घेबी अवाज थाय छे घेबी अवाज कई देखातुं नथी खाली अवाज थाय छे कि बधा बेसी जाओ એટલે બધા મુસાફરો બેસી ગયા કે ગેબી અવાજ થાય એટલે કે દેખાય નહીં એટલે લૂંટારા હોય કોણ હોય એ ખબર તો પડે નહીં જીવ તો વાલો હોય એટલે બધા બેસી ગયા કે હવે તમારા હાથ જમીનમાં ફેરવો એટલે તમારા હાથમાં જે કંઈ આવે એ થેલીમાં ભરો. એટલે બધા મુસાફરો ભાઈ જમીન ઉપર હાથ ફેરવ્યો જે કંઈ હાથમાં આવ્યું બધું થેલીમાં ભર્યું કે હવે તમે હાલતા થાઓ પણ સવારનો સૂરજ ઉગે ત્યારે થેલી ખોલજો ત્યાં સુધી નહીં ખોલવાની. જ્યાં તમે થેલી ખોલશો ને ત્યાં તમને આનંદ આવશે મોજ આવશે તમે સુખ ઉત્પન્ન થશે તમને શાંતિ આવશે. પણ જ્યાં તમને આનંદ થશે ને ત્યાં થોડીક વારમાં તમને દુઃખ પણ આવશે દુઃખ પણ થશે. જાઓ હવે હાલતા થાઓ. આવો ગેબી અવાજ થયો. મુસાફરોને વિચાર થયો થેલીમાં એવું શું હશે કે આપણે આનંદ થશે ને દુઃખ પણ થશે. આ તો અજબ ગજબ કહેવાય યાર. આ તો કેવો ગેબી અવાજ થયો છે આપણને. હવે હશે શું तो एक जणो के हमणा सवार पड़से हालो सवारे खोलशुं जे हशे ते जोई लेशुं. हालता गया एमां साहेब सवारनो सूरज उग्यो अने पेलो किरण धरती पर पड्यो. बधा मुसाफरो उभा रह्या. ज्यां थेली खोलीने थेली पोतपोतानी थेलीमां हीरा मोती माणेक सोन निकळ्यो. बधा राजी थई गया कि वाह वाह भगवान केटलो दयाळु आपणी जिंदगी बनी गई. आ तो सोन निकळ्यो आ तो हीरा मोती निकळ्या. एने मैं एकलो जणो पूछ्यो यार भगवान तो राजी थयो पर अभागी आयु चे को चे खणी खणी ने हेतरो खयासी अंधारे में यार चे मौको मिल्यो विनायगड़ासी थया दुखी छे सच्ची गल है यार. पण साहेब भगवाने जे आप्युं छे एमां आपणे आनंद करीए नथी आप्युं एनी सामे न दौड़ीए. खरेखर आ जाडेजा परिवारे पोताना पैसा पितृ मोक्षा भागवत
પાછળ વાપર્યા છે અને એમનું જીવતર એમણે સાર્થક બનાવ્યું છે, ત્યારે જાડેજા પરિવારને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને એક આનંદના અવસર વચ્ચે આપણે ભજનના દોરમાં પણ આગળ વધવું છે. અહીંયા માતા બહેનો બેઠા છે, ત્યારે સાહેબ હમે નિજ ધર્મ પે ચલના સિખાતી હે રોજ રામાયણ, અને સદા શુભ આચરણ કરના હે સિખાતી હે રોજ રામાયણ. આમ તો માણસ તો દીપેશભાઈ કોઈ ખરાબ હોઈ શકે નહીં, મારો એવો વિચાર છે. માણસ ખરાબ નથી સાહેબ, માણસ તો સારો જ હોય, આપણો વિચાર ખરાબ હોઈ શકે, માણસ ખરાબ ન હોઈ શકે સાહેબ. આમ જય વસાવડા એક વિદ્વાન સાહિત્યકાર છે, એ લોકો અમેરિકા ગયા હતા. અમેરિકામાં એક મેડમના ઘરે તેઓ ઉતર્યા અને ત્યાં આપણા ઇન્ડિયામાંથી એપલ ખાવા લઈ ગયા હતા, સફરજન ખાવા લઈ ગયા હતા. સવારની પોરમાં એ જયભાઈએ પોતાની સુટકેસ ખોલી અને એપલ કાઢ્યા. એપલ કાઢીને 2-5 ટુકડા કર્યા ડીશમાં, પોતે ખાધા. ને પછી ઓલા અમેરિકન મેડમને કીધું, મેડમ તમે આ ખાઓ, મજા આવશે, અમારા ભારતના સ્પેશિયલ એપલ છે, સફરજન છે. ઓલી મેડમ છે એક આમ ટુકડું ચાખ્યું, પછી પાછું મૂકી દીધું કે ભાઈ મને નહીં ભાવે. અરે કે અમારા દેશના સ્પેશિયલ એપલ છે, મોંઘા છે મેડમ, મને ભાવે, તમને ન ભાવે? કે ના મને નહીં ભાવે. કારણ એ છે કે તમારા દેશમાં જે એપલ થાય ને અમારા દેશમાં જે એપલ થાય એમાં તફાવત છે, એટલે મને નહીં ભાવે. કહેવાનો મતલબ એ છે સાહેબ કે તમે ને હું દીકરીને 20 વર્ષની મોટી કરીએ ને સાસરીએ મોકલીએ, દીકરી સાસરી જાય, દીકરી દેવતણી દુલારી, દીકરી હેત રખની હેલી, અને પછી સાસરીયા એમ કે અમારી વહુ ખરાબ છે. સાહેબ વહુ ખરાબ ન હોઈ શકે સાહેબ. તમારો ને એનો સંસ્કારમાં ફરક છે, તમારો ને એમનો ગોત્રમાં ફરક છે, તમારો ને એમનો રેણીકણીમાં ફરક છે સાહેબ. એ તફાવત છે, ડિફરન્સ છે. એ તફાવતને આપણે ખરાબામાં ખપાવી નાખીએ છીએ અને સમાજમાં સમસ્યાઓ ઊભી થતી હોય છે. એટલે કહેવાનો મતલબ મારે એ છે સાહેબ કે મોજમાં રહેવું, અલખ ધણીની ખોજમાં રહેવું. માતા દીકરી બેઠા છે ત્યારે મને એક નાની વાત યાદ આવે છે સાહેબ, તમે દીકરાને ભલે ભણાવજો પણ દીકરીઓને ખાસ ભણાવજો. હવે યુગ છે ભણતરનો દીપેશભાઈ, ખાસ. કારણ કે પૂજ્ય આપણા આદરણીય મોદી સાહેબ પણ કન્યા કેળવણી માટે ખૂબ ઝુંબેશ કરતા હો. એક દીકરી આપણા ઘરમાં એક શક્તિ છે સાહેબ. તમે કદાચ શાસ્ત્રો ન વાંચો તો કોઈ વાંધો નથી, પણ સાહેબ તમારા ને મારા ઘરમાં એક મોટી થતી દીકરીને સમજી લો તો એ તમારું ને મારું જીવતર સાર્થક બની જાય સાહેબ. એક દીકરી શું કરી શકે, દીકરીની તાકાત કેટલી હોઈ શકે સાહેબ. સત્ય ઘટના, અમદાવાદની અંદર એક 7 વર્ષની છોકરી દીપેશભાઈ સ્કૂલમાં જાય છે સાહેબ. બાપુ 7 વર્ષની છોકરી સ્કૂલમાં જાય છે અને હજી તો સ્કૂલમાં પહોંચી ત્યાં તો એનો મમ્મીનો ફોન આવે છે એની મેડમને, ટીચરને, કે ટીચર મારી બેબીને ફોન આપો, મારે વાત કરવી છે. શાળાના શિક્ષિકા બેન એમ કહેવાય કે ક્લાસરૂમમાં જઈ અને બેબીને ફોન આપે છે કે બેટા લે તારી મમ્મીનો ફોન છે. એટલે બેબી ફોન પર વાત કરે છે કે બોલ મમ્મી શું કામ છે? કે બેટા તું જલ્દી ઘરે આવી જા, રિક્ષા બાંધી લે. પણ મમ્મી શું થઈ ગયું? હજી તો હું ક્લાસરૂમમાં આવી છું, હજી પ્રાર્થના પૂરી થઈ છે. મમ્મી કામ શું છે? એટલી શું ઇમરજન્સી આવી ગઈ? કે બેટા હવે ફોન મૂક, આપણો વાત કરવાનો વખત નથી, આપણો સમય બદલાઈ ગયો છે. પણ મમ્મી હજી સ્કૂલમાં આવી છું, એટલી વારમાં શું સમય બદલાઈ ગયો? સાહેબ રમેશ માટે કહેતો હોય છે કે સાહેબ આ કલિયુગ હાલે છે, સમય બદલાતા છે ને. હવે દસકો નથી લાગતો, વર્ષ નથી લાગતો, દિવસ નથી લાગતો, 1 કલાક લાગે છે સાહેબ. 1 કલાકમાં માણસનો સમય બદલાઈ જાય છે. કે બેટા આપણો સમય બદલાઈ ગયો. મમ્મી શું થઈ ગયો? અરે બેટા તારા પપ્પાને એટેક આવી ગયો, જગતમાંથી રજા લઈ ગયા છે, ડોક્ટર આવ્યા છે, ફરિયાવાળા ભેગા થઈ ગયા. બેટા ફોન મૂક, રિક્ષા બાંધી ઘરે આવી જા. અરે મમ્મી હજી સવારની પોરમાં પપ્પાને મળીને આવું છું. પપ્પા તો કહેતા હતા કે બેટા સાંજે બગીચામાં ફરવા આવશું. મમ્મી એટલી વારમાં પપ્પાને શું થઈ ગયું? બેટા પપ્પા રજા લઈ ગયા, જગતમાંથી ડોક્ટર આવી ગયા, સગાવાલા આવી ગયા. બેટા પ્લીઝ ફોન મૂક, મારે હવે સમય નથી, બધા ભેગા થઈ ગયા છે. નહીં મમ્મી તને મારી કસમ છે, પપ્પાને ફોન આપ, મારે વાત કરવી છે. અરે બેટા હવે તારા પપ્પા ક્યાંથી વાત કરી શકે, જગતમાં છે જ નહીં પપ્પા તારા. બેટા હવે ફોન મૂક, રિક્ષા બાંધી ઘરે આવી જા. નહીં મમ્મી તને મારી સોગંદ છે, એકવાર પપ્પાના કાન ઉપર ફોન મૂકતું. અને સાહેબ એ છોકરીની મમ્મી હતી, એ રોતી રોતી ધીમા ડગલા ભરતી કરીમાં જાય છે અને કરીમાં એના પતિની લાશ પડી હતી દીપેશભાઈ. લાશ ઉપર ફોન મૂકે છે. જો એક દીકરી શું કરી શકે બાપ માટે, શું તાકાત હોય છે દીકરીના પ્રેમમાં બાપ માટે સાહેબ. દીકરી બોલે છે પપ્પા, હલો પપ્પા, મમ્મી શું કે તમને એટેક આવી ગયો? પપ્પા તમે તો કહેતા હતા કે સાંજે બગીચામાં ફરવા આવશું. પપ્પા તમને શું થઈ ગયું? પણ સાહેબ જેને ખોડિયામાંથી પ્રાણ જ ન હોય અવાજ કેમ આપી શકે? ક્યાં અવાજ નથી આવતો. ત્યારે સાહેબ એ છોકરી રોતી જાય છે અને બોલતી જાય છે, પપ્પા તમને મારી કસમ છે, પપ્પા
એકવાર હલો કયો પપ્પા, તમને મારી સોગંદ છે પપ્પા, પપ્પા તમારી લાડલી બોલું છું પપ્પા, તમારી દીકરી બોલું પપ્પા, એકવાર હલો કયો, તમને મારી કસમ છે. સાહેબ એની આંખમાંથી આંસુ પડતા જાય છે, આંસુ ટપ ટપ મોબાઈલ ઉપર પડે છે, અડધા આંસુ નીચે પડે છે, રોતી જાય છે, પપ્પા પપ્પા તમને મારી કસમ, પપ્પા એકવાર હલો કયો પપ્પા, તમને મારી કસમ છે પપ્પા, તમને મારી સોગંદ છે પપ્પા, પપ્પા એકવાર હલો કયો, તમને મારી કસમ છે. દીપેશભાઈ 3 વખત છોકરી બોલીને પપ્પા તમને મારી કસમ છે, મારી કસમ છે. ત્યાં તો જેના ખોડિયામાંથી પ્રાણ નીકળી ગયા હતા ને, એ પપ્પાને પ્રાણ આવી ગયા સાહેબ, એ બાપને પ્રાણ આવી ગયા. અને એ બાપ એટલું બોલ્યો હતો કે બેટા હું મજામાં છું, તું જલ્દી ઘરે આવી જા. અને સાહેબ દીકરીના પ્રેમની તાકાતથી બાપ અમદાવાદમાં 7 વર્ષ સુધી જીવન જીવી ગયો હતો. એ દીકરીના પ્રેમની તાકાત છે ભલા માણસ. દીકરી દેવતણી દુલારી, દીકરી હેત હરખની હેલી, દીકરી આંગન તુલસી ક્યારો, દીકરી જન્મ જન્મ તણો સથવારો. એવી દીકરીઓને હું વંદન કરું છું. ફરીથી ભગવાન ભાગવતને વંદન કરી અને સમય વચ્ચે આપણે ચાલવાનું છે. લક્ષ્મણસિંહ બાપુ પણ આપણા મહેમાન બનીને આવ્યા છે, એટલે વિશેષ કોઈ વાતો ન કરતા આપણે ફરી ભજનના દોરમાં આગળ વધી જે કંઈ આવક થશે, જે કંઈ ગોળ થશે, એ પણ સારા કામમાં વાપરવાની છે. એટલે ફરીથી ખૂબ ખૂબ આપણને જાડેજા પરિવારને ધન્યવાદ કે આવો ભગવાન ભાગવતનું રસપાન દીપેશ મહારાજ કરાવી રહ્યા છે અને આપ બધા કથા શ્રવણ કરી રહ્યા છો. ત્યારે આમ તો જ્યારે કૃષ્ણ અને અર્જુન સંવાદ કરતા હતા ત્યારે કૃષ્ણ એમ અર્જુન કહે છે ભગવાન કનૈયાને કે હવે હું કોને મારું? ભગવાન કે બધા સગાવાલા ઊભા છે સામે યુદ્ધની અંદર કુરુક્ષેત્રમાં. ત્યારે ભગવાન કહે છે કે અર્જુન તું ચલાવ, બાણ ચલાવ. કે ભગવાન હું મારું કોને? કોને મારું? સગાવાલા છે બધા. ત્યારે ભગવાન કીધું તું અર્જુન તને એક વાત ખબર છે કે શું? કે હમણાં તું કૃષ્ણ છો, હું અર્જુન છું. અરે તું અર્જુન છો, હું કૃષ્ણ છું, તારા ભેગો છું. તને ખબર છે આગલા જન્મમાં તું ક્યાં હતો? તારા ભેગો કોણ હતો? કે એ મને ખબર નથી. તો કે હે અર્જુન, હવે પછીના જન્મમાં તું ક્યાં હોઈશ, તારા ભેગો કોણ હશે, તને ખબર છે? કે એ મને ખબર નથી. ભગવાન કે હવે પછીના જન્મમાં હું ક્યાં હોઈશ, મારા ભેગો કોણ હશે, મને ખબર નથી. તો કે હે અર્જુન, જ્યારે તું અર્જુન ન હતો ને ત્યારે હું તારા ભેગો હતો, હમણાં હું તારા ભેગો છું અને હવેના પછીના જન્મમાં હું તારા ભેગો રહીશ. માટે હું કહું એમ કરી લે. કહેવાનો મતલબ એમ છે સાહેબ, જેમ ભગવાન આપણે કહે એ શાસ્ત્ર આપણને કહે, જેમ સંતો આપણને કહે એમ આપણે ચાલીએ તો સાહેબ આપણો જીવતર નો બેડો પાર થઈ જાય. એટલે હમે ધર્મ પે ચલના સિખાતી રોજ રામાયણ, સદા શુભ આચરણ કરના હે બતાતી રોજ રામાયણ. આમ તો ભગવાને સુખ કેટલું આપ્યું છે પુનસીભાઈ, કેટલું સુખ આપ્યું છે સાહેબ, અજબ ગજબનું સુખ ઈશ્વરે આપ્યું. દીપેશભાઈ તમે એમને કહેજો તો પૂરું કહી નાખીશું. ખાલી મને વાત એક યાદ આવી ગઈ સાહેબ. જો તમે જો રામ લક્ષ્મણ ને જાનકીજી વનવાસમાં ગયા પછી એક સોનાનું હરણ આવે છે, મારી હરણ બનીને આવે છે, માં જાનકીને દેખાવ આપે છે સાહેબ. એટલે માં જાનકી જીદ કરે છે, લક્ષ્મણને કહે છે કે આ હરણ મને જોઈએ, ये मुर्ग मेरे को चाहिए, जिंदा या मुर्दा, सोने का हिरण मेरे को चाहिए, कुछ भी कर लो आप. એટલે ભગવાન રામ છે ને હરણને મારવા નીકળ્યા છે. આવું મેં વાંચ્યું છે સાહેબ. હરણ તો માયાવી હતો ને, રાક્ષસ હતો સાહેબ, રાવણનો ભાઈ હતો, મારી જ હતો. એ ભાગતો જાય છે આમ આગળ આગળ મારી હરણના વેશમાં, પાછળ રામ દોડતા જાય છે. પછી રામને એમ લાગ્યું કે હવે આ રાવણ આ હરણ મારા હાથમાં નહીં આવે, એટલે ભગવાન રામ આમ તીર છોડે છે સાહેબ અને હરણને તીર વાગે છે, હરણ હેઠો પડે છે. ત્યારે હરણ બે શબ્દ બોલે છે, હે સીતે, હે સીતે, હે સીતે. આમ હરણ બોલે છે કે કપટી હતો હરણ, મારી જ હતો. હવે એ અવાજ જાનકીના કાને અવાજ ગયો એટલે માં સીતા લક્ષ્મણને કીધું કે તમારો ભાઈ રામ સંકટમાં છે, ગમે તેમ થાવ બચાવી લો. સીતી સીતી બોલે છે. લક્ષ્મણ સમજાવે છે કે માં જાનકી, મારો ભાઈ સંકટમાં ન હોય તો ભગવાન છે, તું તમે ચિંતા ન કરો. નહીં કે ગમે તેમ થાય તમે રામની શોધમાં જાઓ. જીદ કરે છે એટલે લક્ષ્મણ પાછળ નીકળી ગયા રામ પાછળ શોધ માટે સાહેબ. પણ પાછળથી બનાવ એવું બન્યું કે સાધુના વેશમાં રાવણ આવ્યો, લઈ ગયો સીતા માત, સીતાના મનમાં રમતા હસે શ્રી રામ. સાધુના વેશમાં રાવણ આવ્યો, સીતાને લઈ ગયો. આ બધી વાત તમને ખબર છે, પણ વાતનો મુખ્ય મુદ્દો હવે કહું છું. હવે તમે 1 મિનિટ વિચાર કરજો કે એ વખતે કદાચ રામ પાસે મોબાઈલ હોત, રામ પાસે, તો રામ લક્ષ્મણને કહી દે કે ભાઈ લક્ષ્મણ આવતો નહીં, આ અવાજ મારો નથી બીજાનો છે. તો લક્ષ્મણ જો નીકળ્યા ન હોત તો આખી રામાયણ થાત નહીં સાહેબ.
આવા મોબાઈલ ભગવાન તમને મને આપી દીધા છે. વિચાર તો કરજો સાહેબ. હા, કેટલો બધો સુખ છે સાહેબ આપણા ઘરમાં. એસી, ફરવા ગાડીઓ, બેસવા સોફા. હવે આટલો બધો સુખ આપ્યો છે, એ સુખને માણજો. યાર ઈશ્વર આપ્યું છે તો માણજો, આનંદ કરજો. એટલે કહેવાનો મતલબ એ છે કે મોજમાં રહેવું, અલખ ધણીની ખોજમાં રહેવું સાહેબ, અને ભગવાનની ખોજ કરજો. એટલે કહેવાનો મતલબ એ છે સાહેબ કે જીને હૃદય પર હિત બસે ઉને જગ દુર્લભ કછું નહીં. બીજાનો હિત આપણા હૃદયમાં હોય તો જગતમાં કંઈ દુર્લભ નથી. બાકી તો જોક્સ તો હાલતા હાલતા બનતા જાય, અને જોક્સ તો માણસ ભૂલ કરે તો જોક્સ બની જાય સાહેબ. હા, હમણાં આ લોકડાઉન થયું ને તો અમારા ફરિયામાં એક શાકભાજીવાળો આવ્યો છે. શાકભાજીવાળો આવ્યો, છેલ્લી વાત, શાકભાજીવાળો આવ્યો ને તો બેનો શાકભાજી લેવા બધા જાય એમ શાકભાજીવાળા કરીને. તો એ બહુ મરચાં અને રીંગણા ને બહુ માપી આપતો હતો એમ. તો એક બેન બોલ્યા કે તમે આટલો શું લોભ કરો છો? જાણે સોની બજારમાં ઊભા હોય ને, સોની કેમ આમ તોલીને બધું આપે, એટલો લોભ કરો છો? તો કે બેન હું સોની જ હતો, આ લોકડાઉનમાં શાકભાજી ભેગું થઈ ગયો છું સાહેબ. એટલે સાહેબ સમય તો ચડતી પડતી બધાને આવ્યા કરે, પણ એ ચડતી પડતીમાં પણ આપણે સેમ રાખીને આગળ વધીએ તો ચોક્કસ પાછો ભગવાન વારો આપી દે. એટલે આવો વિશેષ કોઈ વાતો ન કરતા આપણે ફરી ભાઈ લક્ષ્મણસિંહ ગોયલ મારો પરમ સ્નેહી મિત્ર છે, અને વર્ષોથી અમારો સંબંધ છે સાહેબ. 2002માં મારા ઘરે આવ્યા હતા, મારા પ્રોગ્રામ કરવા આવ્યા હતા. અમે સાથે ઘણા પ્રોગ્રામ કચ્છમાં કર્યા છે. હું એમના ઘરે જઈ આવ્યો છું. ખૂબ ભગવાનની ગોયલ સાહેબની મોજ છે, ખૂબ ઈશ્વરે આપ્યું છે. તો એવા લક્ષ્મણસિંહ ગોયલને આપણે તાળીઓથી વધાવી લઈશું. આદરણીય લક્ષ્મણસિંહ ગોયલ.